सद्गुरु देव की। रामदेव जी महाराज अखंडानंद हरि गुरु संत सर्व संत सनातन धर्म सत कबीर साहेब सवाराम बाप बड़देवदास महाराज आद शक्ति वैराय सर्वे शक्तिमान गुणपति महाराज हनुमान जी महाराज। जय जय सीताराम नमः पार्वती पते हर हर महादेव। सवा सद्गुरु सवा सद्गुरु कल्पतरो शीशय साढ़ो मेघ अमृत सींचो मूड में मोक्ष मुक्ति पद दे। बड़देव बलिहारी गुरु तणी करावे दिल दीदार। कर पकड़ी करुणा निधि उतारे भवजल पार। पीर पहाड़ों में भेटिया पीर पहाड़ों में भेटिया वाहे थी की दीवार। आबू राज मायावता मड़ा थैली ले यशवार। राधे तू बड़ भागिनी तूने कौन तपस्या की। तीन लोक के तारन तरन सो तेरे आधीन। डाली बाई दुख वेठियो करी सद्गुरु नी से। पीरनी पेला पड़ दे थिया तेज दिवस तत खे।
रामा कहूँ के राम दे हीरा कहूँ के लाल जने पीर राम दे भेटिया सोनर हुआ न्याल। जय बोलो रे तमे जय बोलो हिंदवा पीरनी जय बोलो रे तमे जय
દેશે. દાસી દાસ
આજ રોજ સવા ભગતની જગ્યા રામદેવ પીર મંદિર પીપળીધામ ફાગણ સુદ પૂનમ નિમિત્ત ભોજનશાળાની અંદર આજની તન મન ધનથી સેવા જે હતી ગામ બોટાદ રતનપર તરગડા કુંડલી સોનગઢ કારિયાણી લાખણકા રંગોડા ભદ્રાવળી લાઠીદળ સાળિંગ પરડા ગોરડકા માલપરા ચોસલા પીપળિયા વીરવા બાબરા મેઘુડિયા નાની વાવડી ગઢડા હામાપર તાજપર જાડીડા દાંતરેડિયા નાગલપુર ભીમડાદ ભડલી સરવા પાટી ગાળા હરિપુર નવાગામ સિરોડા શોક ગલસાણા આટલા ગામની આજની ભોજનશાળાની અંદર સેવા હતી. વિશેષ કંઈ નહીં કહેતા આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. આજના પર્વ ઉપર વિશેષ ફાગણ સુદ પૂનમ આપણે જ્યારે મળ્યા છીએ ત્યારે સદગુરુ શ્રી બળદેવદાસ મહારાજ ગુરુ શ્રી સવારામ સાહેબના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરું છું. આપણા ઈષ્ટદેવ શ્રી રામદેવજી બાપાના ચરણોમાં ફાગણ સુદ પૂનમ નિમિત્ત કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. અહીં જે કોઈ સાધુ સંતો ગુપતિયા પ્રગટ એમને વંદન કરી વિશેષ કરી લક્ષ્મણભાઈ બારોટજી પધાર્યા છે એમને વંદન કરી સાજંદાન કલાકારને દિલથી આવકારું છું. આટલી મોટી સંખ્યામાં બાપાના દ્વાર ઉપર આપ પધાર્યા છો. આપની ભાવના મુજબ પ્રેમ મુજબ જે કંઈ આપે લાભ લીધો હોય છે અને હાલ આપ ભજનની સંધ્યા રાત્રિએ ભજનનો જ્યારે લાભ લઈ રહ્યા છો ત્યારે વિશેષ કરી શ્રોતાને વક્તા હોય સંસ્કારી ત્રિવિધિના તાપ દીધા તૈણે ટાળી સવારામ બાપા કહે છે હરદો હરખે છે આવા નરને ભાડી જે ગાડી ગરવને પી ગયા. માટે આપ સૌને દરેકને મારા વતી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય શ્યામ. નહીં પુરુષ કે નહીં હે નારી સોહમ રામ સદા બ્રહ્મચારી
ગુરુ વચનમાં વર્તે નીત, છેલ્લા ડચકા સુધી તૂટે નહીં પ્રીત, દંભ કપટથી રહે સદા દૂર, તો સદગુરુ પહોંચાડે સાહેબ હજૂર, સદગુરુની લોપે નહીં આણ, ફેર ના આવે 84 ખાણ. પ્રહલાદજી પાત્ર હતા જેને પ્રભુ મેળાની હતી પ્યાસ, સોહમ રામ સમરણ દિયો શ્રીબાઈએ સાક્ષાત. હરણા કંસે હઠ કરી કાઢો પ્રહલાદના પ્રાણ, શ્યામ દામ ભેદ દંડ દી એને પહોંચાડો મસાણ. અખંડ જાપ અંતર વિશે સોહમ રામનું નામ, પુત્ર પ્રહલાદ ભજતો રહ્યો ને અસુર આવી ગયો કામ. આજના દિવસનો મહિમા. હોળિકાના ફંદ કેવા, પ્રહલાદને ખોળામાં લેવા, ન આવી સંદેશો કેવા. આમાં બીજાને શું છે, દગો કરે પોતે દાજે એમાં બીજાને શું છે, કર્યા ભોગ તો થયા રોગ એમાં બીજાને શું છે. નાગરોએ હિંમત ધારી, નરસૈયાને મેલો ટાળી, બ્રાહ્મણ દલિત એક થાળી, આમાં બીજાને શું છે, દગો કરે પોતે દાજે બીજાને શું છે, કર્યા ભોગ થયા રોગ બીજાને શું છે. સવારામ બાપાએ તો એમ કીધું છે કે ફાગણ છે ફિટકાર, 12 માસની અંદર કીધું છે. 12 માસનો તો આધાર લીધો છે. ફાગણ છે ફિટકાર, કરણી ના કમાવો. કેવી કરણી ના કમાવો કે પાપી જન્મ્યા પૃથ્વીની માય અને હરિજનથી છે દાવો. દુશ્મનાવટ છે, એવી કરણી ના કમાવો, એવો ભાવ રજૂ કર્યો છે. આજનો પ્રસંગ વર્ષોથી ભારત ભૂમિની અંદર ધર્મ સંસ્કાર, ધર્મ સંસ્કૃતિ એટલી મજબૂત કે વર્ષો અને યુગોની વાતો પણ આજ મોજૂદ છે. એ આપણા માટે ધનગડી ધન ભાગ છે કે મહાપુરુષોએ આટલી બધી મહેનત કરી છે. અને એ કરણીનો પ્રતાપ છે, ભજનનો પ્રતાપ છે, સેવાનો પ્રતાપ છે, ગુરુ વચનની જેને જેને પ્રતિમા પાડી એનો પ્રતાપ છે. વિશેષમાં અનંત પુરુષો પોતાનો જે કંઈ અનુભવ છે, પોતાની પાસે જે જ્ઞાન છે, જે સમજણ છે, જે આવડત છે, કરામત છે, જે સત્તા છે, એમના એવા શરણાગતિ આત્માઓ, પૂર્ણ જિજ્ઞાસુ આત્માઓ, પ્રેમી આત્માઓ, સમર્પિત આત્માઓ, જે તન મન ધનથી ગુરુ મહારાજના ચરણે સમર્પિત થયા છે, મહાપુરુષોની લહેર અને મહેર, એમની મસ્તી, એમનો આનંદ એમના બાળકો જાણતા હશે. જગત એને કેવી રીતે જાણી શકે? ભીતર એક એવી મસ્તી છે કે મસ્તીની અંદર જ્યારે આ મન પીગળે છે, ઓગળે છે, મસ્ત બને છે, આ દુનિયાનું કોઈ પણ વાતાવરણ દ્રષ્ટિથી નિરખે યા કર્ણ દ્વારથી સાંભળે અથવા કર્તવ્ય નિભાવે છતાં પણ દુનિયાનો તાપ આવા મહાન પુરુષોને કદી અડ્યો નથી.
એવું શું રહસ્ય છે એ તો એ પુરુષો જાણે. જે ઘરમાં જીયા હોય, જેનું મન બ્રહ્મમાં એકાકાર થયું હોય અને અખંડ આનંદ એક ઝલક કદાચ જેને મળી હોય, તો જરા એક રેણુ સમ જગત બાદશાહી, જગતની બાદશાહી એક રેતીના કણ સમાન છે. એવા અખંડ સુખની જે લહેર એ પુરુષોએ જાણતા હશે. જગત ભલે એને જાણતું નથી, પણ એટલું તો પાકું છે કે જગતની અંદર માનવ અનેક સંકટ દુઃખ સંસારની અંદર વેઠી રહ્યો છે, ત્રિવિધિ તાપ વેઠી રહ્યો છે, અને એવા દુઃખ વેઠી રહ્યો છે જે સહન કરી શકે એમ નથી, છતાં પણ વેઠી રહ્યો છે. એની પાછળનું રહસ્ય પણ એવું જ છે કે જે અખંડ આનંદની એક ઝલક છે, જેને સવારામ બાપાએ અલ્પ સુખ કીધું છે. તો વિચાર કરો, અલ્પ સુખની એક આસમાં અનંત અનંત દુઃખ વેઠવા જીવ તૈયાર થઈ જાય છે અને વેઠે છે, છતાં એ અલ્પ સુખ ચિત્તમાંથી છૂટતું નથી. ભલે મહાપુરુષોએ ક્ષણિકને અલ્પ કીધું હોય, સિર્ફ એને અખંડ ન કહી શકાય, પણ સળંગ તો કહી શકાય. શું કામ? કે જોવાથી જે સુખ મળે છે, તો સવારે ઉઠીએ દ્રષ્ટિ ખુલે છે, અને એનો જે વિષય છે રૂપનો વિષય છે. દરેક પ્રકારના રૂપ નિરખીને એ ભોગ ભોગવે છે, સુખ માણે છે. કર્ણ દ્વારથી એને યોગ્ય શબ્દ પ્રાપ્ત થાય છે, એને ભોગવે છે, એનું સુખ એને મળે છે. સુગંધનું સુખ પણ મળે છે, છ સ્વાદ ભોજનનું સુખ પણ મળે છે. જલપાન કરે તો એને સુખ મળે છે, એને પેશાબ પાણી કરે તો પણ સુખ મળે છે, દિશાએ જાય તો પણ સુખ મળે છે. પછીથી આગળ હાલો કે સૂઈ જાય તો શું થાય? તો સવારામ બાપાએ કીધું, જાગ્રત સ્વપ્ન સસોપતિ તુરિયા, ત્યાં મન રહે ભરપૂરા. ત્યાં તો એકદમ એ પરમાત્માથી નજીક હોય છે, ને એટલું એને સુખ હોય છે કે સોનાનો થાળ ભરી દો, 32 ભાતના ભોજન આપો તો એમ કે છે અત્યારે મને હુવા દે, એટલું ભરપૂર ત્યાં છે. અખંડ ન કહી શકે, પણ સળંગ તો છે જ. કારણ કે માયાને જોવી એ પણ એક ભોગ છે, 9 પ્રકારના ભોગ છે. સાંભળવું એ પણ ભોગ છે, સ્પર્શ કરવું એ પણ ભોગ છે, કલ્પના કરવી એ પણ ભોગ છે, સ્પર્શ કરવો એ પણ ભોગ છે, વસ્તુ લેવી દેવી એ પણ ભોગ છે. અને આપણને શાંતિ થાય છે, એનો અનુભવ આપણને છે. જગતને પણ છે કે જગત કેમ આટલું દુઃખ હોવા છતાં છોડી શકતું નથી આ સુખ. અલ્પ સુખની જો આટલી તાકાત હોય તો મહાપુરુષો જે બ્રહ્મ સુખ કહે છે, જેમ સવારામ બાપાએ કીધું, બ્રહ્મ વિલાસમાં ભય નહીં જમનો, જ્ઞાન ગંગામાં નિષ્દિન રહેવો, આઠે પોર જેની રહે ખુમારી, અલમસ્ત ફકીરનો ઈ મેવો. ઈ અમર વેદના કોઈ ઉપાસી, અમર વેદ પરખે પાંચે, 4 નહીં 4 વેદનો લખનારો જે સૂક્ષ્મ વેદ બોલતો પુરુષ, અમર વેદના ઉપાસી હોય, 5 વેદને પરખી શકે. એ અવિગત અલખ લખ્યા વિનાના, અવિગત આ કાયા નગરીની અંદર એ અલખ પુરુષ છે, લખ્યો નથી, એ કોરો કાગળ છે, એ વાંચી શકે. આવું છે. એ સુખની
વર્ણન કોઈ વાણીની અંદર નથી, એ વાણીમાં થઈ શકે એમ પણ નથી. જ્યાં શબ્દ વિરામ પામે છે. કોઈ આપણને કે ખાંડ કેવી, તો આપણે કઈ ગળી, આપણે પછી પૂછીએ ગળી એટલે શું, વાત પૂરી થઈ ગઈ. અનુભવના ઘરમાં જ તમારે જવું પડે ને અનુભવ જ્યારે કરો અને એવો જ્યારે અનુભવી માલમી તમારી સામે મળે ત્યારે બે પરસ્પર એને સમજી શકે, આવી મહાપુરુષોની મસ્તી છે. સંસારની અંદર આપણા ગુરુ મહારાજે સવારામ બાપાએ, બળદેવદાસ બાપાએ તો એટલું બધું 13 પુસ્તકમાં સ્પષ્ટીકરણ કર્યું છે. અને હું તો ખાસ કહું છું કે હજારો પુસ્તક આપણા શિષ્યગણની અંદર નહીં પણ શિષ્યગણ બહાર પણ 100 વર્ષથી બજારમાં પુસ્તક છે. એમાં જે 4 પુસ્તક છે એટલું સરળ એને સહજ કરી બતાવ્યું છે કે જો કરવું હોય તો એને તરત સૂઝવા માંડે, એટલું સતની નજીક રહીને શબ્દનો પ્રયોગ કર્યો છે. એ પુસ્તક છે અમરધારા. સર્વ ધર્મનું મૂળ સનાતન ધર્મ, બળદેવ બ્રહ્મબોધ પ્રકાશ અને પીપળિયાના પીર બાબા રામદેવ. કહેવાનો મતલબ કે પરમાત્માની જે શક્તિ છે, જે તાકાત છે, મહાપુરુષોએ કદી કોઈને નિષેધ ગણી નથી. ચાહે માયા હોય તોય ભલે, મહામાયા હોય તોય ભલે, અને મૂળ માયા હોય તોય ભલે, 5 વિષય હોય તોય ભલે, ને કામ ક્રોધ લોભ મોહ આશા તૃષ્ણા મારું તારું બધું જ હોય છતાં મહાપુરુષો જે પૂર્ણ પુરુષો થઈ ગયા, જે સાહેબ ઘરના કબીર સાહેબ છે, ભાણ સાહેબ છે, મીરા છે, નરસિંહ છે, એમને કદી આનો નિષેધ નથી કર્યો. શા માટે? કે જે સર્જનહારાએ આ સૃષ્ટિ સર્જાવી છે અને એની અંદર જે સત્તાની જરૂર છે એ સત્તા પોતે સ્વયં પોતાની ઈચ્છાથી બનાવી છે. વાલો મારો વિલસા પોતાની મોજ અખંડ ગુરુની આરતી. અનંત રૂપીને પોતે જ લીધા છે અને સારા અને નરસા કર્મનો ઇન્સાફ દેવા માટે, નહીતર આટલા બધા રૂપ એને લેવા ન પડત. મહાપુરુષોએ કોઈ વસ્તુને નિષેધી નથી. જેવી રીતે બળદેવદાસ બાપુ કહેતા કે જીભ આપણા મોઢામાં આપોઆપ ઉલડે ખરી કે ના? તો શબ્દ એની મેરાય બારો નીકળે ખરો કે ના? તો એની આગેવાની કોની છે? આપણી ઈચ્છાની. આપણી ઈચ્છા છે એટલે જ જીભ નવરી રહેતી નથી, ફટ દઈને ઊંચી નીચી થઈને જે બોલવાનું બોલી નાખે છે. વાંધો ક્યાં છે? મૂળ પ્રકૃતિનો જે અંશ અંદર આવે છે અહીંયા વાંધો છે. અને મહાપુરુષો જે બોલે છે એ વાણી નિર્મળ બોલે, વૈખરી સેવા ચૂક્યા નહીં સુજાણ. નિર્મળ ક્યારે બને? તો કબીર સાહેબે કહ્યું, સુન શિખર સે હીરા ખેરા તાસુ પ્રગટા પ્રાણ, પ્રાણ સે મન પ્રગટા, મન સે પ્રગટી વાણી, વાણી સમાવો મન में, મન સમાવો પ્રાણ, પ્રાણ અલખ में અલ્પાની, કહે કબીર સુન ધર્મદાસ, સોગતિ કોઈ કોઈ વિરલે જાણ. એમ કે આપણે જ સુધરવાનું છે ને આપણે જ એવું તૈયાર થવાનું છે કે આપણા મનને સમજાવવાનું છે. બળ કરીને મન ઉપર કોઈ કબજો આજ સુધી કરી શક્યા નથી, કરે તો એ સક્સેસ ગયા નથી. કારણ કે એ માને છે પ્રેમથી અને કાં ભયથી. આ બે હથિયાર જ એવા છે કે સીધું દોર થઈ જાય છે. અને એ મહાપુરુષ પાસે પ્રેમ હથિયાર છે. પ્રેમ હથિયારનો મતલબ શું છે? જ્ઞાન. જ્ઞાનનો મતલબ શું છે? અનુભવ. અને જે અનુભવ છે એ સત્ય સનાતન વસ્તુ છે. જેને જ્યારે અનુભવ થઈ જાય કે હાલતો જાય ને રસ્તામાં કૂવો એટલે ફટ દઈને ફરીને જ હાલવાનો છે, એમાં ક્યાં કોઈને જ્ઞાન દેવાની જરૂર છે? ઓચિંતાનો કોઈનો હાથ પકડીને અગ્નિમાં એકવાર અડાડી દો, મરી જાય ત્યાં સુધી એને અડાડે તમારું ધ્યાન રાખશે. આ જ્ઞાન છે.
અને જ્ઞાનથી જ મન સમજે છે. જ્ઞાન વિના મન કોઈ સમજ્યું જ નથી. ત્યાં મહાપુરુષો એમ કહે છે કે શબ્દ મૃગને બહુ પ્યાસી છે. મૃગને શબ્દ એટલો પ્યારો છે. કયો શબ્દ? નાદ શબ્દ. કબીર સાહેબે કીધું છે, મૃગિયા નાદ શબ્દ કા ભેદી, શબ્દ સુનન કુધાઈ. કોઈ પણ પારધી વીણા વગાડે એટલે સીધો જ એ શબ્દની અંદર લીન બને છે, પોતાની સ્થિતિ ગુમાવે છે. પારધી જોવે છે કે આની સ્થિતિ નથી અત્યારે સુધી, પછી એને બાણ મારે છે અને કબજે કરે છે. આ તાકાત. મહાપુરુષે એમ કીધું કે ભલે એનું જે થવું થયું, પણ તમે તો સમજો કે એનો પાસે એક ગુણ તો છે કે એ શબ્દનાદનો એ ભેદી છે. તો આ મનને એક અખંડ જે નાદ થઈ રહ્યો છે એમાં લીન કરો ને તો તમને ફાયદો થશે. અને આમ ઉપદેશના લીધે મહાપુરુષોએ એમ કીધું છે, એક જ શબ્દ વિષય છે, છતાં એને જો પારધીના બાણથી એને પોતાને પ્રાણ તજવા પડે છે. પ્રાણીની અંદર એક જ વિષય, મૃગિયા નાદ શબ્દ કા ભેદી. શબ્દ, સ્પર્શ. હાથી જ્યારે કામાંત બને છે ત્યારે એને પારધીને ખબર પડે છે, મોટી ખાઈડ બનાવે છે. ખાઈડ ઉપર ઘાસ પાથરી દે છે લીલું, અને પછી મારીને એ બાજુ એને મોકલે છે. ને અહીંયા જે ઘાસ પાથર્યું છે એના પર કાગળની હાથણી મૂકે છે. કાગળની હાથણી ઊભી કરે છે ને કામાંત બને છે. એને ખબર નથી કે નીચે ખાઈડ છે, સીધો ખાઈડમાં પડે છે. પછી એ માલિક એને કબજે કરે છે. આ સ્પર્શ વિષય. સ્પર્શ વિષયની તાકાત જો કે એક જ વિષયમાં એની જિંદગી આખી કબજે થાય છે. તો મન હાથી છે, એના ગુણનો ઉપયોગ કરો. કે એની પાસે તાકાત છે, પણ એને પ્રેમથી મનાવો. અને પ્રેમથી ના માનો તો એક દી એવો પણ સમય આવે છે કે ભયની અંદર સપડાય છે, ત્યારે તમે કોઈ કરવા તૈયાર થઈ જાય છે. આ બે રસ્તા છે. એ તો સંજોગ ઉપર આધાર છે. શબ્દ, સ્પર્શ, રૂપ. રૂપ વિષય પતંગિયાનો છે. એક જ પતંગિયામાં એવો ગુણ છે કે એને અતિ રૂપ પસંદ છે. દીવો તમે પ્રગટાવો, ફાટ દઈને અંદર પડશે. પાંખ બળી જાય, પગ બળી જાય, હેઠે તરફડિયા મારી ફરીથી કૂદી અને જશે. એની તાકાત જુઓ. આવી તાકાત તમારી પાસે છે. એક જ વિષય, શબ્દ, સ્પર્શ ને રૂપ વિષયની અંદર પતંગિયું ખબર છે એને પીડા થાય છે, તો હું માનું છું પીડા નહીં થતી હોય. આ વિષયની તાકાત જો થતી હોય તો ફરીથી ઉલડી ત્યાં ન પડે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ. માછલીનો વિષય છે રસ. પારધીને ખબર છે લોખંડનો કાંટો બનાવી અને લોટની ગોળી ચોંટાડે છે, અને એ લોટની ગોળી પાણીમાં નાખે છે, અને માછલી સ્વાદના કારણે મોઢું પોળું કરીને એ ગોળીને દબાવે છે, અને તાળવેથી કાંટો બહાર નીકળે છે અને એના પ્રાણ ત્યાગે છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. ભમરાની તાકાત તો જેવડો ખાલી કેવડો હશે, કેટલા 10 ગ્રામનો કદાચ હોય ભમરો. 3 ફૂટ લાકડું જાડું હાગનું હોય, ડ્રીલ ઘોડે હુંરો હોલ પાડી દે. આવી એની તાકાત. પણ જો કમળના પુષ્પનો પ્રેમી છે, જો કમળના પુષ્પ પર બેસી ગયો એટલે તરત એમાં લીન બની જાય છે. પછી એને શુદ્ધિ નથી રહેતી, અને કમળ સાંજે બીડાઈ જાય છે. સવારમાં હાથી આવે છે અને આહાર થઈ જાય છે. તો સવારામ બાપા એમ કીધું કે એકમાં આમ છે તો 5 આપણી પાસે છે. એટલે સદગુરુ વિના કોઈ દી આનો રસ્તો ક્યાંય કોઈને જડેવો નથી. ગમે એટલું બળ કરે, ગમે એટલી તાકાત હોય, એકમાં જો આમ હોય તો 5 વિષય આપણી પાસે છે. 5 વિષય અને મન છે એ જ્ઞાન વિના કદી સમજણના ઘરમાં આજ સુધી આવ્યું એવો કોઈ શાસ્ત્રમાં, કોઈ વાણીમાં દાખલો નથી. અને એ મહાપુરુષોનો પ્રતાપ છે. અને મહાપુરુષના ચરણે જવા માટે અનંત પુરુષોએ મહેનત કરી છે, ગયા છે, અને પોતપોતાની શક્તિ અનુસાર, ઈચ્છા અનુસાર, ભાવના અનુસાર. છતાં અહીંયા એક રહસ્ય બહુ અટપટું છે કે ગમે એટલી ભાવના હોય તો શું કરો બતાવો. આ નવું જ્ઞાન. હવે
કે ગમે એટલું જ્ઞાન હોય તો જ્ઞાનથી શું થાય? ભલે બધા કહેતા જ્ઞાન ધન સર્વશ્રેષ્ઠ છે, ગમે જ્ઞાનીને બોલાવો, આપણે સાબિત કરી દી જ્ઞાનથી કાંઈ જ ન થાય. જ્ઞાનની સાથે સાથે જો સાધન સંપન્ન હોય, સંપત્તિ હોય, વિવેક હોય, સંજોગ મળે અને આપણી ઉંમરનો સંજોગ મળે અને આપણા બુદ્ધિનો સંજોગ મળે, ત્યારે તમે જીવનમાં કંઈક કરી શકો. જ્ઞાન તો હોય, શું કરો જ્ઞાનને? હથિયાર ક્યાં? કોઈ પણ 18 વર્ણમાં બધા હુતાર મિસ્ત્રી લવાર છે, ગમે એટલા ઉસ્તાદ હોય, એની પાસે હથિયાર લઈ લો, બતાવે એની કરામત. શું કરે? જ્ઞાનથી કંઈ ન થાય. જ્ઞાન આપણને પ્રાપ્ત થયું, પણ આપણી ઉંમર તો લેવલમાં હોવી જોઈએ ને. મહાપુરુષો એમ કે હજી અત્યારે તારા પાસે બાજી હાથમાં છે. બાજી હાથમાં મતલબ શું? કે તમારી 60-65 વર્ષની ઉંમર હોય, ટાંગા મજબૂત હોય, કમર મજબૂત હોય, તમે સેવા કરી શકો, સાધુ સંતની, ગુરુની, પરમાત્માની ઉપાસના કરી શકો, કંઈક તમારામાં વેત હોય એવો સમય, એને સમય કહે છે. પછી કંઈ કરી ન હોય કે એવો સમય તો શું કરો? એવા સમયે જ્ઞાન પ્રાપ્ત થાય તો પછી મહાપુરુષે કીધું એમ થાય કે જોબનિયા કોણ વાટ ગયા દેખો ને પગી પગા. કારણ કે સમય જતો રહે ને કોઈ મહાપુરુષે શુદ્ધિ આપી દીધી, કરવું શું? સમય છે, જ્ઞાન મળ્યું, સાધન નથી તો શું? સમજણ તો આવી જાય, મોટા પુરુષોને દયા આવે એટલે પડખે બેહારીને આપી દે, પણ સાધન કઠિન છે. સાધન ક્યાંથી લાવો? કદાચ કબીર સાહેબ એમ કહે છે, સવારામ બાપા કે સાધને મળી જાય તો વિવેક કઠિન છે. આટલો લોટ જોઈને, આટલી ખાંડ જોઈને, આટલી ચાયણી આવે તારા નાખવું છે, કોણ બતાવે? તોય કંઈ નથી થયું. અને વિવેક હોય તોય કંઈ નથી થયું, કારણ કે તો પચાવી શકતા નથી. આવું બધું અદ્ભુત છે કે લેવલ વિના, સમજણ વિના, અધિકારપણા વિના, ગુરુના ચરણે જ્યાં વિના અધિકારપણું પ્રાપ્ત ન થાય. ને અધિકારપણું જેથી પ્રાપ્ત થાય પછી જ તમે સદગુરુના વચનના સોદાગર બની શકો, વચનના માલમી બની શકો, વચન શું છે એની તાકાતને સમજી શકો. અને એ પુરુષો જાણે છે. આ દુનિયામાં બુદ્ધિશાળી માણસ પણ જાણે છે કેવા સમયે કયા શબ્દનો ઉપયોગ કરી તો સામે એની અસર થાય. એ ઉસ્તાદ હોય છે. તો મહાપુરુષો તો એ તો ઉસ્તાદના ઉસ્તાદ બાજીગર છે. અહીંયા કોઈ માને કે સરળતામાં કંઈ પતી જાય તો એવું કંઈ નથી. અને ઘણા પુરુષો તમે જો, મહાપુરુષોની આજુબાજુ હંસ પુરુષો હતા, ડાયા હતા, સુજાન હતા, કે કાગડા નહોતા, છતાંય રહી ગયા છે. કારણ ઘણાને ઉંમરનો કથોલ હતો, ઘણાને પ્રકૃતિ એવી હતી, અહંકાર નમવા જ ન દીધો. ખબર પડે કે બાપુ માન છે, નમવું પડે, પણ મન માનવું તો જોઈએ ને, નમી જ ન કે પ્રકૃતિ નો નમવા દે, કારણ કે પ્રકૃતિનો ગુણ તો બધાની પાસે છે. બીજું ઘણાને એવું થયું છે કે એનો વિવેક નથી કર્યા, ઘણાને એવું થયું સાધન સંપન્ન એકઠા નથી કરી શક્યા, ઘણા મહાપુરુષોને ચેષ્ટાના કારણે સમજી નથી શક્યા. ખાવું, પીવું, લેવું, દેવું, બોલવું, ખીજાવું, બધું મહાપુરુષોએ ખેલ કર્યા છે. ભીતરથી નિર્લેપ હોય છે, પણ જગતમાં એમને જીવવું છે એટલે બધા ખેલ કરવા પડે છે. કારણ કે ચોરના ગામમાં ધનાઢ્યને રહેવું હોય એટલે ચોરના ગામમાં ધનાઢ્ય કેવી રીતે રહી શકે? એને ધનને છુપાવવું જ પડે, અને દરિદ્ર થઈને રહે તો જ રહી શકે. મહાપુરુષો આટલી બધી શક્તિ હતા જગતમાં, 50 વર્ષ, 70, 100 વર્ષ રહ્યા છે, તો કોઈ 2 ચૈતા, કોઈ 5 ચૈતા. મોક્ષ મુક્તિ તો ઘણાની થઈ, પણ કક્ષા બધાને પ્રાપ્ત નથી. કક્ષા કોઈ 1 ને, કોઈ 2 ને, અને પરિપૂર્ણ કક્ષા તો 1 થી 1 ને જ થઈ છે, બાકી કોઈને કદી થઈ જ નથી. ગમે એટલી કોઈ કલ્પના કરે તો અહીંયા વાત ખોટી પડે છે. એમ જીવનમાં આપણને તો આવા મહાન પુરુષ સવારામ બાપા, બળદેવદાસ બાપા મળ્યા, ને આટલા વર્ષો આપણે એનો સહવાસ ભોગવ્યો છે, એમને જોયા છે, એનો સમાગમ કર્યો છે, એમના વચનનું પાલન કર્યું છે, એમને કંઈક પણ આપણને આશીર્વાદ પણ આપ્યા છે, અને કંઈક માર્ગ પણ બતાવ્યો છે. અને માર્ગના લીધે જ આજ વર્ષોથી આપણે સત્સંગ ભજનની આનંદ કરી રહ્યા છીએ. કોઈ દી આપણને થાક નથી લાગ્યો. આ એમનો પ્રતાપ છે. નહીંતર આ બધી શિરગુણ પૂજા છે, આ ધ્યાનમાં બેહવાનું નથી.
પનોઠી વાળીને રૂમ બંધ કરીને આ તો બધી મહેનતવાળી છે, આમાં તો બધું તાન માન ધન અને જિંદગી સમર્પિત કરો ત્યારે કાયમ તમે આ બધું કરી શકો. આ બધું દેખાવ પૂરતું નથી થતું. પ્રેક્ટિકલ સિસ્ટમમાં જ્યારે માણસ આવે ત્યારે એને ખબર પડે કે મહેનત શું ચીજ છે. ભજન ગમે એટલા સાંભળવા જાય પણ પોતાના ઘરે જે દી ભજન કરાવે તે દી એને ખબર પડે કે અમારા બેટી મહેનતવાળું તો છે. હા, હાવ સત્ય સનાતન છે. જોવું અને કરવું તો બહુ દુર્લભ છે. વાતો તો હું મોટી મોટી કરી નાખું, પણ હરદમ જાગ્રત રહેવું, કારણ કે જગત છે એક અરીસો છે અને પરમાત્માનું આ સ્વરૂપ પણ છે. એ તમને એમને એમ ક્યાંય પાસ કરતા નથી. બરાબર કસોટીએ નાખીને એમ લાગે કે અવલ છો તેદી જે પણ એ બોલે છે નિંદા પણ તેદી એ જ કરતા હતા. આ એની કળા છે. એની અંદર તમે તમારા લક્ષ્ય ઉપર જો જીવન પસાર કરી શકો તો એ બધા બળભાગી છે. જેને મહાપુરુષોએ કૃપા કરી છે, સમર્થ પુરુષોએ તમારા બધા ઉપર મારા પર કૃપા કરી છે, એટલે આપણે તો આમાં કંઈ વિચારો નથી. આપણે પરમ ભાગશાળી છીએ. વિશેષ કંઈ નહીં કહેતા. વારંવાર દર પૂનમે આપણે મળીએ છીએ, અઠવાડિયે મળી છીએ. હમણાં ફાગણ સુદ સાતમનો પ્રોગ્રામ હતો, ખૂબ સત્સંગ ભજન કર્યા. 7 દિવસે પાછા પૂનમ આવી, પાછા સત્સંગ ભજન કર્યા. હજી 7 દિવસ પછી એ કરવાના છે. આ બધું ચાલુ જ રહેશે ને એમાં આપણે આનંદ કરશું. વિશેષ કંઈ નહીં કહેતા. ફરી એકવાર ફાગણ સુદ પૂનમ નિમિત્ત ગુરુ મહારાજના ચરણે કોટી કોટી પ્રણામ કરી, આપણા ઈષ્ટદેવ શ્રી રામદેવજી બાપાના ચરણે કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી, સાધુ સંતોના ચરણે વંદન કરી, બારોટજીને ફરી એકવાર વંદન કરી, કલાકાર સાજંદાને દિલથી આવકારી. આપ આટલી મોટી સંખ્યામાં પધાર્યા અને આમનામ આનંદને લાભ લેતા રહેજો. વિશેષ કંઈ નહીં કહેતા આપને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. મારા અંતરની ખૂબ શુભ આશીષ. આપ સદાના માટે સુખી રહો, ખુશી રહો. જય રામદેવજી મહારાજ.